ગૂગલ ક્લાઉડે ભારતમાં બીજું ક્લાઉડ રીજન લોન્ચ કર્યું છે. ટોટલ વિશ્વભરમાં 26 ગૂગલ ક્લાઉડ છે. શ્રી કરણ બાજવા ગૂગલ ક્લાઉડ એશિયા પેસિફિકમાં ગૂગલ ક્લાઉડનું નેતૃત્વ કરે છે. શ્રી કરણ બાજવા ગૂગલ ક્લાઉડ એશિયા પેસિફિકમાં ગૂગલ ક્લાઉડનું નેતૃત્વ કરે છે. ગૂગલની સ્થાપના સન 1998માં થઈ છે. એનું મુખ્યાલય માઉન્ટેન વ્યૂ કેલિફોર્નિયા ખાતે આવેલું છે. સ્થાપક છે લેરી પેજ, સર્ગેઈ બ્રિન, અધ્યક્ષ સુંદર પિચાઈ. ગૂગલ એ અમેરિકી બહુરાષ્ટ્રીય સાર્વજનિક કંપની છે, જેમાં ઇન્ટરનેટ સર્ચ, ઈમેલ, બ્લોગ પોસ્ટ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપવામાં આવે છે. કંપનીની મૂળભૂત સેવા વેબ સર્ચ એન્જિન છે, જે આપણે બધા યુઝ કરીએ છીએ, તથા સોફ્ટવેરમાં ક્રોમ, પિકાસા તેમજ ઇન્સ્ટન્ટ મેસેજ માટે ગૂગલ ટોકની પણ સુવિધા છે. ગૂગલ યુટ્યુબ અને એડસેન્સ સહિત 70થી વધુ કંપનીઓની માલિકી ધરાવે છે. એક એવરેજ પ્રમાણે પ્રતિ સેકન્ડ ગૂગલ પર 40,000 સર્ચ થાય છે અને ફોર્બ્સના આંકડા મુજબ ગૂગલ પર પ્રતિ દિવસ 3.5 અબજ લોકો સર્ચ કરે છે અને ગૂગલમાં 1 લાખથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. ત્યારબાદ છે લુઈસ હેમિલ્ટને 8મી વખત બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2021 જીત્યો છે અને હંમેશા એ મર્સિડીઝ ગાડીનો જ ઉપયોગ કરતો હતો, જે કાર રેસિંગમાં એમને જીતી લીધું છે, અને 8મી વાર સતત, જેનું આયોજન 18 જુલાઈ 2021ના યુનાઇટેડ કિંગડમના સિલ્વરસ્ટોન સર્કિટમાં થયું હતું. ત્યારબાદ આજે 20 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવે છે. આ દિવસ 1924માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપનામાં થઈ હતી, ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યાલય છે લ્યુઝેન, સ્વિટ્ઝરલેન્ડ, અને એના સીઈઓ છે જોફ્રી ડી બ્રોગ. ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર, જો આના અનુસંધાને વાત કરીએ તો ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ છે. 1991-92માં તેમણે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જે રમતમાં ગણીએ તો સર્વોચ્ચ પુરસ્કાર એવોર્ડ છે, તે આપવામાં આવેલો. અને બીજી વાત છે, ભારતમાં સૌથી નાની વયના જો કોઈ પૂછાય તો ડી ગુકેશ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. ફરીથી ડી ગુકેશ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. અને વિશ્વમાં પ્રથમ પૂછાય તો ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા હતા. ત્યારબાદ છે તાજેતરમાં રાજનાથસિંહ, જે આપણા રક્ષામંત્રી છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફરિયાદ મેનેજમેન્ટ એપ્લિકેશનને લોન્ચ કરી છે. સરકારમાં ફરિયાદ નિવારણ સુધારવા માટે આ પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ છે. તાજેતરમાં સિંગાપોરે વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પેનલ ફાર્મમાંના એકનું અનાવરણ કર્યું. આ પ્રોજેક્ટ દેશના ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે 2025 સુધીમાં તેના સૌર ઉર્જા ઉત્પાદનમાં 4 ગણા લક્ષ્યને પહોંચી વળવાના પ્રયત્નોનો એક ભાગ છે. સૌર ફાર્મ વાર્ષિક આશરે 32 કિલો ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે, અને જે 7,000 કારની રસ્તા પરથી ઉતારવામાં તુલનાત્મક છે. એનો મતલબ એ છે કે 7,000 ગાડીઓ જે ઉત્સર્જન કરે છે કાર્બન ડાયોક્સાઇડનો, એટલા કાર્બન ડાયોક્સાઇડને રોકી શકે છે. આઈઆઈટી મદ્રાસ દ્વારા સંશોધનકારોએ કોષોમાં કેન્સર પેદા કરતા ફેરફારોને ઓળખવા માટે એનબી ડ્રાઈવર નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મેથેમેટિકલ મોડેલ બનાવ્યું છે. અને આમાં અલ્ગોરિધમનો ઉપયોગ વધુ થવાનો છે. એના દ્વારા જ આ જે મેથેમેટિકલ મોડેલ બનાવ્યું છે એ કાર્યરત થશે. મે મહિનામાં ભારતનું પ્રથમ 3D ઘર બનાવ્યું હતું. એ પણ આઈઆઈટી મદ્રાસે બનાવ્યું હતું. એટલા માટે જ અહીંયા ટાંક્યું છે મેં, કે મે મહિનામાં કરંટ અફેર્સમાં આવેલું હતું કે પ્રથમ 3D ઘર હતું, એ પણ આઈઆઈટી મદ્રાસ દ્વારા જ બનાવેલું. તેનું ઉદ્ઘાટન આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે ભારતની પ્રથમ પોડ ટેક્સી નોઈડા એરપોર્ટ અને ફિલ્મ સિટી વચ્ચે શરૂ થશે. નોઈડા એરપોર્ટ પહેલા ઝેવર તરીકે ઓળખાતું, અને અહીંયા પોર્ટ ટેક્સી એટલે શું, તો ડ્રાઈવર લેસ આ ટેક્સી હશે અને એમાં 4 થી 6 મુસાફરો સમાઈ શકે છે. ત્યારબાદ તાજેતરમાં ધ ઇન્ડિયા સ્ટોરી નામનું પુસ્તક બિમલ જલાને લખ્યું છે. તેઓ આરબીઆઈના 20મા ગવર્નર હતા. તેમણે ઇન્ડિયા ધેન એન્ડ નાઉ, ઇન્ડિયા અહેડ પુસ્તકો પણ લખ્યા છે. જોડે જોઈ લઈએ તો આરબીઆઈ નો લોગોમાં
પામ ટ્રી જોવા મળે છે. ઓકે, થેન્ક યુ. અહીંયા મારું કરંટ અફેર્સનું પૂર્ણ થાય છે. થેન્ક યુ જિજ્ઞાસાબેન. ઓલવેઝ વેલકમ. સંદીપભાઈ સ્પીકર ચાલુ કરો. કરંટ અફેર્સના જે પ્રશ્નો તરીકે કર્યામાંથી 2 પ્રશ્નો જણાવો. 2 સંદીપભાઈ. હાલો. કરંટ અફેર્સ સાથે જે જણાવ્યું એમાંથી 2 પ્રશ્નો ખાલી કોઈ પૂછો. હા સર. વિશ્વ ચેસમાં કોણ હતા? માણસ રેડી છે સાહેબ. બેઠો ઘરનો તો છે જેમ કે કોણ કહેવાય. કોમેન્ટમાં જણાવજો મિત્રો. ફોન કરજો દીકુ બાને શું જવાબ પડે. અભિમન્યુ બરોબર મિશ્રા છે. જવાબ આપ્યો. હા, અભિમન્યુ મિશ્રા રાઈટ જવાબ. બરાબર. અને બીજો પ્રશ્ન કે ભારતના સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા હતા ચેસમાં? ભારતના સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર ચેસમાં. હા, જવાબ સાચો આવશે ડી. ગુરુકેશ. હજી પૂછું બીજા? ઓકે, લખ્યા છે મતલબ. હા સર. 1991-92માં ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને કયો પુરસ્કાર આપવામાં આવેલો? બરોબર છે. રાજીવ ગાંધી ખેલ રત્ન. રાજીવ ગાંધી ખેલ રત્ન આવે છે. જવાબ સાચો છે. હા, જવાબ સાચો. ઓકે સાહેબ, થેન્ક યુ. જિગ્નેશભાઈ દેસાઈ પછી મારું રાખે છે. 2 પ્રશ્ન પૂછજો પ્લીઝ. હા બોલો. 2 પ્રશ્ન પૂછો જે કરંટ અફેર્સ. ભારતના આરબીઆઈ ના 20મા ગવર્નરનું નામ જણાવો. ના ના થાય કોઈ ના. આરબીઆઈના 20મા ગવર્નર જનરલ. ગવર્નર વિમલ જલાન જવાબ આવે છે. પેલા એક બીજા જાડે જાય ખબર છે શું છે નામ છે શું? ભારતની ચલણી નોટોમાં કઈ નોટ ઉપર ગવર્નરની સહી હોતી નથી? ચંદુભાઈ જોશી સારું કામ કર્યું. હવે સંજય બનશે. હવે હું તમને અત્યારથી કહું. સંજય દવે બનાસકાંઠા વાળો. હવે પોતે દીકુ વિજય છે ને પોતે કપાણું જ છે. ગોવિંદે સારું હતું. ₹1 અને ₹2 નોટો આવે છે. જવાબ ₹1 સાચો જવાબ છે. ઓકે. હોય બધું ભેગું છે. ઓકે જિગ્નેશભાઈ, થેન્ક યુ. અશોકભાઈ પ્રજાપતિ, કરંટ અફેર્સનો 1 પ્રશ્ન જણાવજો. તો એનું ફૂલ ફોર્મ છે નેશનલ ટીચર્સ એજ્યુકેશન કાઉન્સિલ છે, જેને આપણે ગુજરાતીમાં કહીશું રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ. ફરીથી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ, જેની સ્થાપના થઈ હતી 17 ઓગસ્ટ 1995 ની અંદર. હવે આનો ઇતિહાસ જોઈએ તો એનસીઈટીઈ એ 1973 થી જ એનસીઈઆરટી નો એક ભાગ હતી, જે રાજ્ય તથા કેન્દ્ર સરકારને શિક્ષક પ્રશિક્ષણની લગતી બાબતો છે એમાં સલાહકાર સંસ્થા તરીકે કાર્યરત હતી. પરંતુ એનસીઈઆરટીના કાર્યો શૈક્ષણિક ક્ષેત્રમાં સરાહનીય કાર્યો હોવા છતાં પણ શિક્ષક શિક્ષણના જે ધોરણો છે એની જાળવણી અને શિક્ષક શિક્ષણની સંસ્થાઓના પ્રચાર પ્રસાર માન્યતા આ બધા નિયમોને પહોંચી નથી વળતી. એના માટે એનપીઈ એટલે કે નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986માં એનસીટીઈ ની કલ્પના કરવામાં આવી, જે આધારે એક અધિનિયમ બન્યો જે છે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ અધિનિયમ 1993.
એ અધિનિયમ હેઠળ 17 ઓગસ્ટ 1995 માં એનસીટીઈની સ્થાપના થઈ. હવે આનું વડું મથક જોઈએ તો એનું વડું મથક નવી દિલ્હીમાં આવેલું છે. એની વેબસાઇટ છે ncte.gov.in. એનસીટીઈના હાલના ચેરપર્સન જે એની વેબસાઇટ પર લખેલું છે કે પ્રોફેસર સંતોષ પાંડા છે. પ્રોફેસર સંતોષ પાંડા. સેક્રેટરી છે જુગલલાલ સિંહ. એનસીટીઈ નો લોગો જોઈએ તેમાં લખેલું છે સંસ્કૃત શબ્દ છે ગુરુર ગુરુતમો ધામઃ. ગુરુર ગુરુતમો ધામઃ એનો લોગો છે. હવે એનસીટીઈ ના હેતુ જોઈએ તો તે શિક્ષક શિક્ષણની પદ્ધતિનું નિયમન કરે છે. શિક્ષક શિક્ષણના સ્થાપના અને માપદંડની યોજનાઓનો અમલ કરે છે. એનો હેતુ છે. કાર્ય જોઈએ તો વિવિધ શિક્ષક માપદંડ નક્કી કરે છે. શિક્ષકોના અભ્યાસક્રમ માટેનું ક્રાઇટેરિયા નક્કી કરે છે. પછી છે શિક્ષક શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપે છે. ટીચર્સ એજ્યુકેશન માટેની જે પણ સંસ્થાઓ છે એને માન્યતા આપે છે. શિક્ષકોની નિમણૂક માટે લઘુત્તમ યોગ્યતા નક્કી કરે છે. અને એ બાબતમાં દિશા નિર્દેશ નક્કી કરે છે. પછી છે એના કાર્ય જે સર્વેક્ષણ છે, અધ્યયન છે, નવીનતમ સંશોધનો કરે છે, એને લગતા બધા કાર્યો કરે છે. ઉપરાંત શિક્ષકોના વ્યવસાયિકરણ ઉપર પ્રતિબંધ લાદે છે આ સંસ્થા. એનું કોમર્શિયલાઇઝેશન કરતા અટકાવે છે. હવે જોઈએ એની બીજી શાખાઓ જે ભારતમાં આવેલી છે તેની ક્ષેત્રીય સમિતિઓ. ઉત્તર ક્ષેત્રમાં છે જયપુરમાં એનું કાર્યાલય આવેલું છે. દક્ષિણમાં જોઈએ તો બેંગ્લોરમાં છે. પૂર્વમાં ભુવનેશ્વરમાં અને પશ્ચિમ ક્ષેત્રીય કાર્યાલયનું ભોપાલમાં જોવા મળે છે. આ 4 એની ક્ષેત્રીય સમિતિઓ છે. તો આ રીતે એનસીટીઈ દેશમાં શિક્ષક પ્રશિક્ષણને લગતી યોજનાઓ પર કામ કરે છે. હવે આ વેબસાઇટ પર એક નવો વર્ડ હતો NCFTE એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન, જેમાં ઘણી બધી માહિતી છે. ટીચર એજ્યુકેશનને લગતા નિયમો છે એ બધું છે. એનસીટીઈને લગતી આ જ માહિતી મેઇન હતી જે ખાસ હતી. બીજું કઈ છે નથી એટલે મેં આટલું જ તૈયાર કરું છું. બીજું કોઈને કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. થેન્ક યુ. એનસીટીઈ એનું વડું મથક ક્યાં આવેલું છે? બરાબર છે, નવી દિલ્હી, ન્યૂ દિલ્હી. એનસીટીઈ ઓકે, બધાના આન્સર સાચા છે. બીજો ક્વેશ્ચન, એનસીટીઈ નું ફૂલ ફોર્મ શું છે? એનસીટીઈ નું ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. બરાબર છે. ઓકે. એનસીટીઈ અને ગુજરાતીમાં કઈ રીતે કહીશું? ગુજરાતીમાં એનું નામ લખો. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ. બરાબર છે. ઓકે, બરાબર છે. ઓકે, સાચા છે બધાના આન્સર. હવે જોઈએ એનસીટીઈ ની સ્થાપના વર્ષ. લખો. બરાબર છે, 17 ઓગસ્ટ 1995. રાઈટ. હાલ એનસીટીઈ ના ચેરપર્સન કોણ છે? હાલ એનસીટીઈ ના ચેરપર્સન કોણ છે? ઓકે, રાઈટ છે બધાનો આન્સર. પ્રોફેસર સંતોષ પાંડા. રાઈટ આન્સર. એનસીટીઈ ની રચના કયા અધિનિયમ હેઠળ થઈ? એનસીટીઈ ની રચના કયા અધિનિયમ હેઠળ થઈ? બરાબર છે. વર્ષ સાચું છે. અધિનિયમ રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ અધિનિયમ 1993 હેઠળ.
એનસીટીઈ નું ક્ષેત્રીય કાર્યાલયમાં ઉત્તર કાર્યાલય કઈ જગ્યાએ આવેલું છે? ઉત્તર ક્ષેત્રીય કાર્યાલય, રાઈટ. ઓકે, તેનું ઉત્તર ક્ષેત્રીય કાર્યાલય જયપુરમાં આવેલું છે, બરાબર છે. અને પશ્ચિમ ક્ષેત્રીય કાર્યાલય એ કઈ જગ્યાએ આવેલું છે? ભોપાલ, રાઈટ. બરાબર છે બધાના આન્સર. છેલ્લે મેં તમને વાત કરી એનસીએફટીઈ. એનસીએફટીઈ, તો એનસીએફટીઈ નું ફૂલ ફોર્મ કોઈ જણાવશે? એનસીએફટીઈ. ઓકે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન, એ એનું ફૂલ ફોર્મ છે. અને એનપીઈ, રાઈટ આન્સર મોનાબેન. એનપીઈ નું ફૂલ ફોર્મ? બરાબર છે બધાના આન્સર સાચો છે. ઓકે, નેશનલ એજ્યુકેશન અથવા નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986, એએનપીઈ છે. ઓકે સર, મેં ક્વેશ્ચન આન્સર કર્યા, આટલા જ હતા ક્વેશ્ચન આમાંથી થયા. થેન્ક યુ બેન. જે પણ પ્રશ્નોત્તરી તમે તૈયાર કરી છે એ પ્રશ્નોત્તરી પણ મોકલજો મને પર્સનલ. હું ટૂંકમાં બોલી જાઉં છું. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એનસીટી એક્ટ 1993, 1993 નો 73માં અધિનિયમ 29/12/1973 ના રોજ 93 ના રોજ ગેજેટમાં પ્રસિદ્ધ થયો. અને એની અંદર કુલ 7 પ્રકરણ અને 34 કલમો છે. પ્રકરણ 1 પ્રારંભ, પ્રકરણ 2 ની અંદર પરિષદની સ્થાપના, અને અગત્યની કલમ છે કલમ નંબર 3, જેમાં પરિષદની સ્થાપના વિશે વાત કરેલી છે. પ્રકરણ 3 ની અંદર પરિષદના કાર્યો વિશે વાત કરવામાં આવી છે, અને એ હું આની અગત્યની કલમો બોલું છું જેથી આપણે એના કાર્યો વિશે સમજી શકીએ. કલમ નંબર 12, પરિષદનું મુખ્ય કાર્ય શિક્ષક પ્રશિક્ષણને યોજનાબદ્ધ અને સમુચિત વિકાસને સુનિશ્ચિત કરવો. આ હેતુને સિદ્ધ કરવા પરિષદ નીચે મુજબના કાર્યો કરશે. શિક્ષક પ્રશિક્ષણના જુદા જુદા પહેલુનું સર્વેક્ષણ અને અધ્યયન કરશે તથા તેના પરિણામ જાહેર કરશે. શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં ઉપકૃત યોજનાઓને જેને કાર્યક્રમોની તૈયારીના વિષયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, વિશ્વવિદ્યાલય, યુજીસી અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને સલાહ સૂચન કરશે. કોલેજમાં કે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં શિક્ષકોના રૂપમાં નિમણૂક બાબતોમાં મિનિમમ ક્વોલિફિકેશન નક્કી કરશે. ક્વોલિફિકેશન નક્કી કરવાનું કામ પણ કરે છે કોલેજની અંદર અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં શિક્ષકો માટે. શિક્ષક પ્રશિક્ષણના પાઠ્યક્રમો, શારીરિક શિક્ષણ સંબંધી સુવિધાઓ, સ્ટાફ, કર્મચારીગણ વગેરે માટે માર્ગદર્શક સિદ્ધાંતો બનાવી શકશે તથા પાઠ્યક્રમ, અવધિ, વિષયવસ્તુ વગેરે બાબતોમાં પણ નક્કી કરશે. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ટ્યુશન ફી તથા અન્ય ફી સંબંધમાં પણ માર્ગદર્શન આપશે. શિક્ષક પ્રશિક્ષણનું વ્યાપારીકરણ રોકવા તમામ જરૂરી પગલાં ભરશે અને અન્ય કેન્દ્ર સરકાર દ્વારા સોંપેલા કાર્યો કરશે. કલમ નંબર 13, પ્રકરણ 3 ની અંદર કલમ નંબર 13 ઉપર જોઈએ આપણે કલમ નંબર 12 હતી. કલમ નંબર 13 ની અંદર નિરીક્ષણને લગતી બાબતો છે. માન્યતા પ્રાપ્ત સંસ્થા અધિનિયમ પ્રમાણે કાર્ય કરે છે કે નહીં તેનું નિરીક્ષણ કરશે. પરિષદ સંસ્થાને કોઈ ચોક્કસ તારીખ આપશે કે ક્યારે ઇન્સ્પેક્શન થવાનું છે, જેથી સંસ્થા ઇન્સ્પેક્શનમાં જરૂરી તમામ બાબતો તૈયાર કરી સંસ્થાને નિરીક્ષણમાં પરિણામ બાબતે જરૂરી સૂચના આપશે. ફરીથી પુનરાવર્તન કરી જાઉં છું. પ્રકરણ 2 ની અંદર પરિષદની સ્થાપના, પ્રકરણ 3 ની અંદર આપણે પરિષદના કાર્યો છે એમાં અગત્યની 2 કલમ છે. કલમ નંબર 12 એમાં કાર્યો છે અને કલમ નંબર 13 એમાં નિરીક્ષણને લગતા કાર્યો છે. પ્રકરણ 4 શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને માન્યતા, એમાં કલમ નંબર 14 છે શિક્ષક પ્રશિક્ષણમાં પાઠ્યક્રમ
કે પ્રશિક્ષણ પ્રસ્થાપિત કરવા વાળી સંસ્થાઓને માન્યતા આપશે. અગાઉ બેને પણ વાત કરી, કલમ નંબર 14 ની અંદર વાત છે માન્યતા આપવાનું. કલમ નંબર 15 માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા નવા અભ્યાસક્રમ અને ટ્રેનિંગની પરમિશન. કલમ નંબર 17 કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા અધિનિયમ કે આદેશોનું ઉલ્લંઘન થાય તો તેની માન્યતા રદ કરવાની એ જોગવાઈ છે. કલમ નંબર 17 ની અંદર જોગવાઈ છે. પ્રકરણ 5 ની અંદર પરિષદની રચના વિશે છે અને પ્રકરણ 6 ની અંદર નાણાં, ખાતા અને ઓડિટ બાબતે છે અને પ્રકરણ 7 ની અંદર પ્રકિર્ણા છે. અસ્તુ જનકભાઈ, આટલી અગત્યની બાબતો મેં નોટ કરેલી હતી. થેન્ક યુ ભરતભાઈ. જે નોટ કરી છે નોટ મૂકી દેજો, એટલે બેનને જે એનસીટી નો ટોપિક છે, ટોપિક એકદમ નાનો છે, પણ પ્રશ્નોત્તરી સ્વરૂપે બેન બનાવજો આ વખતે જ્યારે તમે બનાવો ત્યારે. ઓકે સર. મોટા ભાગની પ્રશ્નોત્તરી આવી ગઈ છે. એક પ્રશ્ન એવો છે કે રાજ્યમાં પીટીસી કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવાની સત્તા કોની પાસે છે? ગુજરાત રાજ્યમાં પીટીસી કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવાની સત્તા કોના હસ્તક છે? કોણ પીટીસી ને મંજૂરી આપે છે? એનસીટીઈ. વેરી ગુડ, રાઈટ આન્સર છે એનસીટીઈ. ગોપાલ, કરેક્ટ આન્સર. એનસીટીઈ નું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. એનસીટીઈ નું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ફોર, આવશો ફોર યાદ રાખજો, ટીચર એજ્યુકેશન. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, કરેક્ટ આન્સર. અરવિંદભાઈ બરાબર છે. સીટી પટેલ સાહેબ, મોહસિન શેખ, મનોજ કુમાર. પીટીસી અને બીએડ બંનેને મંજૂરી આપે છે. ઓકે. એનસીએફટીઈ નું પૂરું નામ શું? એનસીએફટીઈ. બેને એક શબ્દ એમાં ઉમેર્યો હતો, એનસીએફટીઈ. એન એટલે નેશનલ, સીએફ એટલે કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. ઓકે પૂનમબેન. વિક્રમભાઈ, રેખાબેન બરાબર. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. એનસીએફએસઈ નું પૂરું નામ શું? એનસીએફએસઈ. પેલું ટીઈ હતું એટલે ટીચર એજ્યુકેશન, તો એસઈ એટલે શું? એન એટલે નેશનલ, એફ એટલે કરિક્યુલમ, એફ એટલે ફ્રેમવર્ક, ફોર એસઈ સ્કૂલ એજ્યુકેશન. વેરી ગુડ સીટી પટેલ સાહેબ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. એનસીઈઆરટી નું પૂરું નામ શું હતું? એનસીઈઆરટી ટોપિક અગાઉ લેવાઈ ગયો છે. એનસીટીઈ સંલગ્ન છે. એનસીઈઆરટી જીસીઆરટી ની ઉપલી શાખા એટલે એનસીઈઆરટી. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓકે, એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એનસીસી નું પૂરું નામ શું છે? એનસીસી બરાબર છે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એનસીસી શિક્ષણના સંબંધમાં એનસીસી. નેશનલ કેડેટ કોર્પ્સ. નેશનલ કેડેટ કોર્પ્સ, રાઈટ ભરતભાઈ. એમએચઆરડી નું પૂરું નામ જણાવજો. એમએચઆરડી શિક્ષણ નીતિ. ઓકે હીરાભાઈ બરાબર છે. એમએચઆરડી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ રિસોર્સ નેશનલ કેડેટ
કોર આવે છે. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ રાઈટ આન્સર છે. MOE નું પૂરું નામ MOE મિનિસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ રાઈટ આન્સર છે. MOE નું પૂરું નામ શું છે? MOE પહેલા અને છેલ્લા યાદ રાખવાના રે. અબુલ કલામ આઝાદ પ્રથમ હતા, હાલના ધર્મેન્દ્ર પ્રધાન છે શિક્ષણ મંત્રી. મિનિસ્ટ્રી MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. કયા પ્રશ્નો આપણે એને સંલગ્ન છે? કયા ધોરણથી 3 ભાષાને પ્રાધાન્ય આપવાનું નક્કી થયેલ છે? મિશન જ્ઞાન શક્તિ. ઓકે, એના વિશે પછી પ્રકાશ થોડો પાડી દીધો જે હોય. કયા ધોરણથી 3 ભાષાને પ્રાધાન્ય આપવાનું નક્કી થયેલ છે? ધોરણ 3 થી મિત્રો યાદ રાખજો. ધોરણ 3 થી 3 ભાષા, ત્રીજું ધોરણ ને 3 ભાષા. ઓકે, વાંધો નહીં, ઠોકર લાગશે એટલે ખ્યાલ આવી જશે કે ખોટામાંથી આપણે સાચા તરફ જતા રહેશું. 3 ભાષા અને ત્રીજું ધોરણ. બધા જ સ્તરે કયા વિષયને ફરજિયાત કરવામાં આવેલ છે? ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. સ્થાનિક ભાષાને ધ્યાનમાં રાખવાની છે. ગુજરાત છે તો ગુજરાતી આવશે. બધા જ સ્તરે કયા વિષયને ફરજિયાત કરવામાં આવેલ છે? બધા જ સ્તરે. ગુજરાતી, હવે તમિલનાડુમાં ક્યાં ગુજરાતી થશે? બધા જ સ્તરે મિત્રો સંસ્કૃત ભાષાને ફરજિયાત કરવામાં આવેલ છે. ફરજિયાત ભાષા. ઓકે, સંસ્કૃત ભાષાને નવી શિક્ષણ નીતિમાં ખૂબ પ્રાધાન્ય આપ્યું છે, જે બધા જ સ્તરે ફરજિયાત કરવામાં આવે છે. યાદ રાખજો, સંસ્કૃત ભાષા છે. નવી શિક્ષણ નીતિમાં ટેક્સ્ટ બુક નો અભ્યાસક્રમ કોણ તૈયાર કરશે? આપણી પાસે બંને બુકો છે. 1 થી 5 ની બુકો કોણ બનાવે છે? અને 6 થી 8 ની સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ને ગણિત કોણ અભ્યાસક્રમ તૈયાર કરે છે? ટેક્સ્ટ બુકો. GCERT ને NCERT બંને. ઓકે, GCERT અને NCERT બંને આવશે. નવી શિક્ષણ નીતિમાં બોર્ડની પરીક્ષાની શું જોગવાઈ છે? બોર્ડની પરીક્ષા અંગે બોર્ડની પરીક્ષા વર્ષમાં કેટલી વખત? વર્ષમાં 2 વખત લેવાશે. બરાબર? એક મુખ્ય પરીક્ષા અને બીજી સુધારા માટેની પરીક્ષા. યાદ રાખજો, 2 પરીક્ષાઓ બોર્ડની 6 માસિક સેમેસ્ટર. બરાબર છે ભાવનાબેન? એક મુખ્ય પરીક્ષા છે અને બીજી સુધારાની પરીક્ષા છે. કયા ધોરણમાં સમગ્ર રાજ્યમાં એક સમાન પરીક્ષા લેવાશે? કયા ધોરણમાં સમગ્ર રાજ્યમાં એક સમાન પરીક્ષા? આપણે ગાંધીનગરથી ટેસ્ટ આવે છે, પ્રાથમિકમાં પણ આવે છે. બરાબર છે દિનેશભાઈ? 3, 5, 8, 10 અને 12 તો લેવાય છે બોર્ડની પરીક્ષા સમગ્ર રાજ્યમાં. આપણે પ્રાથમિકમાં 3જું ધોરણ, 5મું ને 8મું રાજ્યમાંથી આવે છે. બરાબર છે? GCERT માંથી 10માની પરીક્ષા પણ એક જ લેવાય છે અને 12માની પણ એક લેવાય છે. એટલે 5 ધોરણ થયા. 3, 5, 8, 10 અને 12. ઓકે વૈભવભાઈ, દરેક શિક્ષકે વર્ષના કેટલા કલાક સતત વ્યવસાયિક વિકાસ માટેની ટ્રેનિંગ લેવાની રહેશે? શિક્ષકોએ કેટલા કલાકની ટ્રેનિંગ? વૈભવભાઈનો જવાબ સાચો છે. રેખાબેન બરાબર છે. ભાવનાબેન, રચી 50 કલાક. આપણે 50 કલાકની તાલીમ લેવાની રહેશે. આચાર્ય અને સ્કૂલ લીડરને વર્ષમાં કેટલા કલાકની CPD ટ્રેનિંગ લેવાની રહેશે? આપણે 50 હોય અમને 50 લો ને. ઓકે અનિલભાઈ બરાબર છે. જેના ઉપર કાતર મુકાણી છે, 30 કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતા શાળાનું એકત્રીકરણ કયા વર્ષ સુધીમાં કરવાનું રહેશે?
30 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાનું એકત્રીકરણ કરવાનો મિત્રો ટાર્ગેટ કયા વર્ષ સુધીમાં એકત્રીકરણ કરી દેવાનું છે? 2025 સુધીમાં. 2025 સુધીમાં 30 થી ઓછી સંખ્યા ધરાવતી શાળાનું એકત્રીકરણ, એને મર્જ કહીએ છીએ, જેની જવાબદારી હમણે જે છેલ્લી બીઆરસીઓની મીટિંગ થઈ અને ત્યાંથી પછી વસ્તુ આપી તો એમને ખ્યાલ જ છે બીઆરસી મિત્રોને. CPD નું પૂરું નામ શું છે? CPD નવો શબ્દ એકીકરણ. ઓકે, મર્જ નો એકીકરણ. CPD, C એટલે કન્ટિન્યુ, બરાબર છે. P એટલે પ્રોફેશનલ ડેવલપમેન્ટ, સતત વ્યાવસાયિક વિકાસ. સતત એટલે કન્ટિન્યુ, વ્યાવસાયિક એટલે પ્રોફેશનલ અને વિકાસ એટલે ડેવલપમેન્ટ. CPD જે નેશનલ એજ્યુકેશન આચાર્ય અને સ્કૂલ લીડરને તાલીમ લેવાની હતી એ CPD ની વાત છે. કન્ટિન્યુ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, વ્યવસાયની સુસજ્જ તાલીમ લેવા માટે આચાર્ય અને સ્કૂલ લીડર માટેની છે. નેશનલ એજ્યુકેશન પોલિસી. છેલ્લી શિક્ષણ નીતિ કઈ સાલમાં ઘડવામાં આવી હતી? છેલ્લી શિક્ષણ નીતિ મિત્રો, વેરી ગુડ, 1986 માં. આ તો નવી શિક્ષણ નીતિ છે, આપણે નવી નથી કહેતા કે નવી શિક્ષણ નીતિ આવે છે. છેલ્લી 1986 માં 92 માં સુધારો થયો છે, બરાબર, પણ બની છે ક્યારે? 86 માં. 92 માં સુધારા કર્યા છે, રાઈટ આન્સર છે. છેલ્લી શિક્ષણ નીતિમાં કઈ સાલમાં સંશોધન કરવામાં આવ્યું છે? તો એ 92 આવશે, બરાબર, રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે. ટાસ્ક ફોર્સની રચનામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? ટાસ્ક ફોર્સના 2 મેમ્બર આપણા ત્યાં ઓનલાઈન આવી ગયા છે. રાજ્યની ટાસ્ક ફોર્સના કેટલા સભ્યો નિમણૂક કરવામાં આવે છે? એક અશોકભાઈ ઠક્કર પાટણથી ક્લાસ 2 હતા, એ જોડાઈ ગયા, આપણને નવી શિક્ષણ નીતિ વિશે પરિચય આપી ગયા છે. અને બીજા GCRT ના નિયામક ડોક્ટર TS જોશી સાહેબ આપણી સાથે જોડાઈ ગયા. કુલ કેટલા ટાસ્ક ફોર્સના કમિટીમાં મેમ્બર છે? 15 મેમ્બર, યાદ રાખજો. 15 મેમ્બરનું લિસ્ટ પણ આપણે ત્યાં આવ્યું હતું. રાજ્યની ટાસ્ક ફોર્સની રચનામાં 15 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. દિનેશભાઈ, હોટ્સનું પૂરું નામ શું? હોટ્સ, HOTS, ઉચ્ચ વૈચારિક ક્ષમતાની વાત કરી છે. મુદ્દાની સચોટ સમજણ સાથે H એટલે હાયર, પ્રશ્નો. O એટલે ઓર્ડર, હાયર ઓર્ડર થિંકિંગ, વેરી ગુડ ગમન. S બાકી રહી ગયો, હાયર ઓર્ડર થિંકિંગ, S બાકી રહી ગયો. ભાવનાબેન, મોનાબેન, ગમનસી, સ્કિલ, વેરી ગુડ. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, ઉચ્ચ વૈચારિક ક્ષમતાની વાત કરી છે. ઓકે, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ. 25 પ્રશ્નો મિત્રો, આવા 25 પ્રશ્નો પણ પૂછતા રહેશો એટલે ખ્યાલ આવે. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ SS માટે જે મિત્રોનો ટોપિક હતો એ SS નો ટોપિક સ્ટાર્ટ કરજો. ઓકે કનકભાઈ, સંભળાય છે ને હવે? જનકભાઈ, બોલો હીરાભાઈ. આ જે હાયર ઓર્ડર થિંકિંગ જે સ્કિલ વાત કરી ને એ અન્વયે GCRT દ્વારા એક કદમ આગળ એવું શીર્ષક હેઠળ એક વિવિધ વિષયના પ્રશ્નો મૂકવામાં આવે છે, જેમાં અત્યાર સુધી 45માં સપ્તાહ સુધી એના પ્રશ્નો મૂકવાયા છે. એ એના માટે જ છે, સ્પેશિયલ HOTS માટે. એક કદમ આગળ દર અઠવાડિયે મૂકવામાં આવે છે. હા, દર અઠવાડિયામાં 45 સપ્તાહ પૂરા થયા છે, હવે 46 માં આવશે. ઓકે મિત્રો, નોટ કરજો. આ કન્ટિન્યુ વસ્તુ છે, એક કદમ આગળ, બરાબર. હોર્સ અંતર્ગત છે, પ્રશ્ન મૂકવામાં આવે છે GCRT માંથી.
every Tuesday. ઓકે, વોટ્સ અંતર્ગત નોટ કરજો. અને બીજું એક તમે સાહેબ પેલા સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કઈ થોડો પરિચય આપી દેજો. ટ્યુઝડે નહીં, શનિવારે હો, દર શનિવારે મૂકવામાં આવે. ટ્યુઝડે નહીં, મંગળવારે નહીં, દર શનિવારે. શનિવાર હાયર થિંકિંગ પ્રશ્નો હોય છે અને એની અંદર આપણે પોતે પણ પ્રશ્નો મૂકી શકીએ છીએ કોઈને મૂકવા હોય. ઓકે વનરાજભાઈ, હા, શનિવાર કે છે ને, બિલકુલ કે છે ને, ફાઇનલ કે શનિવાર ગુરુવાર? હજુ ગુરુવાર આવે છે. વાર ચોક્કસ જોવો પડશે હો. ઓકે, તો શનિવાર ફાઇનલ. શનિવાર હોય છે એટલે વોટ્સએપ વધારે જ કસોટીનો છે શનિવાર. પણ શનિવારે એને ખુલ્લું છે. અમારે જે ગ્રુપમાં આવે છે ને, દર શનિવારે આવે છે. એટલા બધા છે ને કે ગ્રુપમાં મૂકી દીધું એક કદમ આગળ ને. જો બે હેલો જનકભાઈ, બોલો બોલો ભાઈ, બોલો ભાઈ. પીટી પ્રેઝન્ટેશન કરી એમાં એક આ મુદ્દો હતો એમ. ઓકે મનોજ કુમાર, થેન્ક યુ. હાજી, થેન્ક યુ. જનકભાઈ, અહીંયા એક કદમ આગળની વાત થઈ, એની લિંક છે દર ગુરુવારે આવે છે જીસીઆરટી માંથી, બરાબર? એટલે એ આમ તો એક સપ્તાહ જ કે એનો કોઈ વાર ફિક્સ જેવું નથી, પણ અમારું એક એસઆરજી નો ગ્રુપ છે, એમાં દર ગુરુવારે આ લિંક આવે છે અને જીસીઆરટી માંથી જ મુકાય છે દર ગુરુવાર સુધી. એમાં ભાર્ગવભાઈ ઠક્કર સાહેબ એનું હેન્ડલિંગ કરી રહ્યા છે. એ ભાર્ગવભાઈ જ મૂકે છે અમારા એસઆરજી ના ગ્રુપમાં. ઓકે, જોઈ લેજો મિત્રો, દર ગુરુવાર એક કદમ આગળ વોટ્સ અંતર્ગત, બરાબર? જે કન્ટિન્યુ વસ્તુ છે આપણે મળતી જ છે. એમને આવે ને, અમારે શનિવારે ડીપીઓના ગ્રુપમાં આવે દર શનિવારે. એટલે હવે થોડુંક જાણી લેજો મિત્રો, કારણ કે કન્ફ્યુઝન વાળું છે. કાલે આ જોઈ હવે આ તો હમણાં જોઈ લેશે. એક કદમ આગળમાં થોડુંક વાત કરું તો બહુ સરસ મજાના પ્રશ્નો આવી ગયા છે અને ખરેખર દરેકને આપવા જેવા છે. હું મારા શિક્ષકોને મારા બાળકો પણ આપે છે, પણ એવરેજ એવું બન્યું છે કે અમારા કરતા અમારા બાળકોને વધારે માર્ક્સ આવે છે. એટલે એ આપણી આવનારી પેઢી છે, આપણા કરતા હોશિયાર છે, હકીકત છે એમ. એ તો છે જ ને, ચોક્કસ. રોજ મોબાઈલમાં આટલું બધું ખેંચી નાખતા હોય ને. સાચી વાત છે. સ્ટાર્ટ કરજો બેન. જ્યારે કોઈ બી શાળાનું સારું એવું ફીડબેક આપી રહ્યા છે, પ્રશ્નો આપી રહ્યા છે, તો ભાર્ગવભાઈ ઠક્કર સાહેબ સીધો શિક્ષકને પણ ફોન કરે છે અને બાળકને પણ ફોન કરે છે. મૂર્તિમાં વિવિધતાનો સંગમ રચાયો એટલે જોવા મળે છે. જવાહરલાલ નહેરુ એ માટે એને વિવિધતામાં એકતા, આપણા દેશની જોઈ તો બધી જગ્યાએ વિવિધતામાં એકતા જોવા મળે છે. તો પ્રાચીન ભારત, આખું ભારત વર્ષની ભવ્યતા, એટલે પ્રાચીન ભારત વિશે આપણે જાણવાનું છે. તો પ્રાચીન ભારતની ખેતી, તો ખેતી એ સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા એની ખેતી કરવામાં આવતી. એ સમયના ઓજારો જોઈ તો હળ આકારનું રમકડું જોવા મળ્યું છે હડપ્પીય સંસ્કૃતિમાંથી. હળના અવશેષો જોવા મળ્યા નથી, પણ એવું માનવામાં આવે છે કે હળથી એ લોકો વાકેફ હતા, રમકડા ઉપરથી કહી તો. 2500 વર્ષ પહેલાના લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો. દાખલા તરીકે દાતરડું, કુહાડી એવા સાધનો એ ઉપયોગમાં વાપરતા હતા. પછી ત્યારબાદ જોઈએ તો સિંચાઈ, ખેતીવાડી વાળો દેશ છે એટલે સિંચાઈ તો જરૂરી જ છે. તો સમૃદ્ધ ગામડા વગર રાજાઓ અને રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું. અને સિંચાઈ માટે જોઈ તો સિંચાઈ માટે નહેરો, કુવાઓ, તળાવો, કૃત્રિમ જળાશયો એ બધું સિંચાઈનું સાધનો હતા બધા. પછી હવે જોઈ તો આગળ પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. ઉત્તર ભારતમાં ગામનો વડો હોય એને શું કહેવામાં આવતું? કોઈને ધ્યાનમાં હોય તો કહી શકો છો, વાંચેલું હોય તો. ઉત્તર ભારતના ગામના વડાને શું કહેવાતું? સરસ, સાચો જવાબ આવે છે, ગ્રામ ભોજક કહેવાતા. અને જેનું પદ હતું એ વંશ પરંપરાગત રહેતું. ગ્રામ ભોજક છે એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય એમને રાખવામાં આવતા. અને ગ્રામ ભોજક છે એ શું કાર્ય કરતા? તો કે કરવેરા ઉઘરાવવાનું
જે રાજા દ્વારા એમને કરવેરા ઉઘરાવવાનું કહેવામાં આવે એ કાયદો અને વ્યવસ્થા સંભાળતા. પછી આ રીતે જોઈએ ઉત્તર ભારતનું જોયું એ રીતના દક્ષિણ ભારતની અંદર મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો આ પ્રકારે 3 ભાગ હતા. પછી ત્યારનું નગર જીવન જોઈ તો શહેરો છે ઈ મહાજનપદોની રાજધાની. આપણે મહાજનપદો કેટલા આવ્યા હતા આગળ અગાઉ ચર્ચા થઈ ગયેલી છે. મહાજનપદો કેટલા? વેરી ગુડ, બધાનો સાચો જવાબ મળતો આવે છે. 16 જવાબ આવે છે. 16 જવાબ સાચો છે. 16 મહાજનપદો હતા. એટલે જે મહાજનપદોની રાજધાની હતા એ શહેરો તરીકે હતા. શહેરોની અંદર કુવા મળી આવેલા છે. એ કુવાને શું કહેવાતું કોઈને ધ્યાનમાં છે? વેરી ગુડ ભાવનાબેન, સરસ, બધાનો સાચો જવાબ આવે છે. શહેરોમાં વલયકૂપ જોવા મળેલા છે જે કુવા તરીકે ઓળખાતા. વલયકૂપનો ઉપયોગ શૌચાલય, નીક અથવા કચરાપેટીમાં તે વાપરાતા. અને તે સમયમાં પુરુષો અને સ્ત્રીઓ 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર હતું એને નીવી કહેવાતું. નીચેનું એટલે નીવી અને ઉપરના ભાગમાં જે વસ્ત્ર પહેરતા એને વાંસ કહેવાતું. અને જે ઉપર એક દુપટ્ટા જેવું ઘણા વાપરતા એને અધિવાસ કહેવાતું. પછી પ્રાચીન ભારતની અંદર કલા જોઈ તો કઈ 2 પ્રકારની કલા છે. કઈ પ્રકારની કલા? નામ આપજો જી. અચ્છા, તો એડ કરવું પડશે પાછું. ખૂબ સરસ. લલિત કલા મોબાઈલ નંબર નાખીને એડ કરી દો. અને નિદર્શન કલા 2 પ્રકારની કલા છે. લલિત કલા અને નિદર્શન કલા. હવે આપણે એને વિગતવાર જોઈએ તો લલિત કલાની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા એનો સમાવેશ છે એ લલિત કલાની અંદર થાય છે. જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટક એનો બેનો સમાવેશ નિદર્શન કલામાં થાય છે. ઓકે ઓકે. ભારતનો સાહિત્ય વારસો એટલે સાહિત્ય વારસો જોઈએ ને તો 3 પ્રકારનો સાહિત્ય વારસો છે. ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો. ધાર્મિક સાહિત્ય એટલે કે એની અંદર જે ધર્મને લગત જે વસ્તુઓ દર્શાવેલી છે એ ધાર્મિક સાહિત્ય કહેવાય છે. ધર્મ બહારના જે બધા ગ્રંથો છે ઈ ધર્મેતર સાહિત્ય. અને એ સિવાય વિદેશી મુસાફરોએ જે વર્ણનો લખેલા છે એ પણ એ 3 પ્રકારે છે. દેખાય છે. હવે ધાર્મિક સાહિત્ય જોઈ વિગતવાર તો ધાર્મિક સાહિત્ય છે એ તમામ સાહિત્ય છે ને એ આપણે વધારે પડતું આપણા વેદો કેટલા છે? વેરી ગુડ. 4 વેદો નામ જણાવજો. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. વેરી ગુડ. તમામ વેદ આવી ગયા છે. 4 વેદો. હવે વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. પછી એ આગળ જોઈએ તો રામાયણ અને મહાભારત બંને મહાકાવ્ય છે જેમાં પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. એટલે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો છે. વેદવ્યાસ રચિત મહાભારતમાં પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે વેદવ્યાસ રચિત મહાભારત છે એ પ્રારંભમાં શાના નામથી ઓળખાતું? તો કે જય સંહિતાથી. પછી વાલ્મીકી રચિત રામાયણના રચયિતા વાલ્મીકી એ પણ નામ પૂછાઈ શકે. એ રામાયણની અંદર આદર્શ સમાજ જીવનનું અને નૈતિક ધોરણોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઉપનિષદોની સંખ્યા કેટલી છે? વેરી ગુડ. ઉપનિષદો 108 છે. પછી પુરાણો બરાબર 18 પુરાણો છે. એના નામ જોઈએ ઉપનિષદોના નામ જોઈએ તો કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય. એવી રીતના મુંડક ઉપનિષદ છે એમાંથી આપણો જે સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રમુદ્રા છે એ એમાંથી લેવામાં આવેલી છે. પછી પુરાણ જોઈએ, હા આપણું સ્લોગન છે
પુરાણો છે તો એના નામ જોઈએ તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, એ બધા પુરાણો એ ટાઈપના 18 પુરાણો છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. એ આપણે અગાઉના પાઠમાં આપણે ચર્ચા થઈ ગઈ છે. એ ત્રિપિટક 3 પ્રકારના, એમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, એ 3 પ્રકારના પિટકો. પછી જાતક કથાઓ જોવા મળે છે. પછી બૌદ્ધ ગ્રંથો અને તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કંજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે અને જેની સંખ્યા 12 છે. હવે ત્યારથી આગળ જોઈએ તો ધર્મેતર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે એવા ગ્રંથોને ધર્મેતર સાહિત્ય કહેવાય. તો ધર્મેતર સાહિત્યમાં શેનો સમાવેશ થશે? કોઈ લખી શકશો કે કેનો સમાવેશ થશે? કાવ્યો, મનુસ્મૃતિ, નાટકો. વેરી ગુડ. તો ધર્મેતર સાહિત્યની અંદર આપણે જોઈએ તો કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓ. પછી સ્મૃતિઓના નામ છે, એમાં મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે. આ પણ પ્રશ્ન ધ્યાને રાખ્યા જેવો છે કે પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ કયો ગણાય છે? એ મનુસ્મૃતિ. પછી કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્ર, આપણે આગળના પાઠમાં મૌર્ય યુગની વાત કરતા હતા ત્યારે એની અંદર આવ્યું હતું કૌટિલ્ય. કૌટિલ્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. વેરી ગુડ, સાચો જવાબ છે વિષ્ણુગુપ્ત. એને અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી છે, જેમાં મૌર્ય સામ્રાજ્યની સમયની રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ અને કરનીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી, ઉદ્યોગ વગેરેનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ તો મહાકાવ્યો અને નાટકો. એની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનમ, એ બધા મહાકાવ્યો અને નાટકો છે. એ પણ એ ધર્મેતર સાહિત્યમાં ગણવામાં આવશે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવાય, જેની રચના પ્રથમ 3 સદીમાં થઈ હતી. તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રથમ 3 સદીમાં દક્ષિણ ભારતની અંદર કયા પ્રકારનું સાહિત્ય નિર્માણ થયું હતું? સંગમ સાહિત્ય. વેરી ગુડ, સાચો જવાબ મળ્યો છે સંગમ સાહિત્ય. મદુરાઈની અંદર 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. ત્યારબાદ જોઈએ તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી. એટલે આ ઘણી વખત જોડકાની અંદર એવા પ્રશ્ન પૂછાઈ શકે કે ગ્રંથ અને ગ્રંથના રચયિતા. તો વ્યાકરણ ગ્રંથ છે પાણિની, એના અષ્ટાધ્યાયી ગ્રંથ છે. પછી એવી રીતે હરિસેન રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણ રચિત હર્ષચરિતમ. અભિજ્ઞાન શાકુંતલમ છે એ કોને રચેલું છે? વેરી ગુડ, કાલિદાસ. કાલિદાસે ઘણા મહાકાવ્યોની રચના કરેલી છે, નાટકો એની રચના કરેલી છે. હવે ભારતના સાહિત્ય વારસામાં ત્રીજો આપણે નંબર ઉપર જોઈએ તો વિદેશી મુસાફરોના વર્ણનો. એની અંદર જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગસ્થનીસ, જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો હતો. આ પણ ઘણી વખત ક્યારેક પરીક્ષાની અંદર પૂછાય છે. મેગસ્થનીસે ઇન્ડિકા નામનો ગ્રંથ રચ્યો હતો. ત્યારબાદ જોઈ તો ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળી આવે છે. તો એ સમયે ત્યારબાદ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીન મુસાફર ફાહિયાન અને હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન સાંગ. એટલે આ હર્ષવર્ધનના સમયમાં યુએન સાંગ એને રચેલા જે વર્ણનો છે એના પોતાના જે વિદેશી મુસાફર આવ્યા હતા એમને
અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર, એ પણ ચીની મુસાફર જ છે, ફાહિયાન. એટલે ચંદ્રગુપ્ત 2 વખતે ફાહિયાન યાદ રાખવાનું, અને હર્ષવર્ધન પૂછાય તો ચીની મુસાફર યુએન સાંગ. હવે આગળનો પોઈન્ટ જોઈએ તો વેપારીઓ અને નવા માર્ગો. તો પહેલેથી જોઈએ તો આપણું ભારત છે એમાં ઘણી પ્રકારે સારું એવું શું કહેવાય ઉત્પાદન થાય છે. એના લીધે એમ કે ભારત વેપારની દ્રષ્ટિએ સારો એવો આગળ છે, મોખરે છે વેપાર વાણિજ્યમાં. તો લોથલ છે એ હડપીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. આવ્યા છે. તેથી કહી શકાય કે એ દરિયાઈ વાહન વ્યવહાર, દરિયાઈ માર્ગે આયાત નિકાસ કરવામાં આવતી એનું દર્શાવે છે. સેલખડી, છીપ, હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર, અને ત્યાર પછી જોઈએ તો મરી મસાલા. ભારતની અંદર દક્ષિણ ભારતમાંથી મરી મસાલા, કિંમતી તેજાના એનું અહીંયાથી વિદેશમાં મોકલવામાં આવતા. એટલે મીન્સ કે નિકાસ કરવામાં આવતી. અને જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. આ સિવાય જોઈ તો ઇમારતી લાકડાની પણ નિકાસ થતી, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, એ બધાની પણ અહીંયાથી નિકાસ કરવામાં આવતી હતી. તો હવે ઈ જણાવો જી લોથલ છે ઈ કઈ સંસ્કૃતિનું મોટું બંદર હતું? હડપીય સંસ્કૃતિનું. વેરી ગુડ, સાચો જવાબ મળે છે. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સાથે રેશમ કાપડ પણ સાથે લઈ જતા. તેથી તે જે માર્ગે મુસાફરી કરતા એ માર્ગને રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો છે. અને દક્ષિણ ભારતના બંદરોમાંથી કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. સિલ્ક રૂટ, વેરી ગુડ, સિલ્ક રૂટ નામ. પછી પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્રકલાની અંદર જોઈએ તો ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. પાષાણ યુગમાંથી પછી મધ્યપ્રદેશની અંદર કઈ ગુફા આવેલી છે કે જ્યાં પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે? મધ્યપ્રદેશ, બરાબર. ભીમબેટકા નામની ગુફા છે, ત્યાંથી એ સ્થળેથી પાષાણ યુગના આદિમ જનજાતિએ દોરેલા 500 થી વધુ ચિત્રો મળી આવેલા છે, જે આજે પણ એટલા જીવંત છે. અને આપણે અજંતા, ઇલોરા એના ચિત્રોથી તો વાકેફ જ છીએ. આપણે ધ્યાનમાં જ છે કે અજંતા ઇલોરાની ગુફાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાઓના ચિત્ર વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું ગણાય છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે ભારતીય સંસ્કૃતિનું વિશ્વવિખ્યાત ચિત્ર કયું છે? પદ્મપાણીની. ઇલોરાનું જે શિવ મંદિર આવેલું છે ઈ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ઈ આખો પથ્થર છે ને ઇલોરાની અંદર, ઇલોરાની ગુફાઓ જે છે એમાં કેટલી બધી ગુફાઓ આવેલી છે, પણ ઈ આખું તમામ ગુફાઓ છે એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. હવે ત્યારબાદ આગળ જોઈ તો પ્રાચીન ભારતમાં શિલ્પ હડપીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રખ્યાત નમૂના છે. એક સમાન નગર રચના. આ ઘણી વખત ક્યારેક પ્રશ્ન પૂછાય છે કે સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્ય હડપીય સભ્યતા સાથે સંકળાયેલા છે. તો એમાં ઘણી વખત આ કેટલી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. નગર રચના બાબતે તો અગાઉની સંસ્કૃતિનું પૂછાય છે, હડપીય સભ્યતા. અને જે પ્રાચીન ભારતનું ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ જે હડપીય સંસ્કૃતિ છે એ બધી. પછી ગુફા અને સ્થાપત્યોમાં
બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરાની ગુફાઓ અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. હવે શિલ્પકલા જોઈ તો શિલ્પકલા મૂર્તિકલા કેટલી શૈલીમાં હતી? 2 શૈલી. બરાબર, સાચો જવાબ છે. એમાં પેલું છે ગાંધાર શૈલી, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. પેલું ગાંધાર, બરાબર. અને બીજું મથુરા શૈલી, મથુરા કલા તરીકે ઓળખાતી, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે, ગાંધાર કલા. આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. અને અન્ય કલા શૈલી તે સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. જે અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના આના નમૂના પ્રાપ્ત થયેલા જોવા મળે છે. સ્તૂપો અને વિહારો. તો પેલા જોઈ કે સ્તૂપો કોને કહેવાય? સ્તૂપ એટલે જે નાના ગુંબજ આકારનું જે સ્થાપત્ય છે એને સ્તૂપ કહેવાય. ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ, એના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપોનું નિર્માણ શરૂ થયું હતું. એમાં જોઈ તો આપણે સાંચીનો સ્તૂપ, અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના. બુદ્ધના અવશેષો એમાં રાખવામાં, દાબડાની અંદર સાચવીને રાખવામાં આવતા મધ્યમાં. હા, એટલે એ સ્તૂપ એ ગુંબજ આકારનું નાનું સ્થાપત્ય છે. સાંચીના સ્તૂપ પર ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય સુંગ વંશના રાજાઓએ કર્યું હતું. જે સાંચીનો સ્તૂપ છે એની ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય સુંગ વંશના રાજાઓએ. બૌદ્ધ અને જૈન સાધુઓ રહેવા માટે પર્વત, કોતરી અને ગુફાઓ બનાવવામાં આવતી, અને તે સ્થળે રહેતા એ વિહારો. જે આમાં આપણે જે મેઇન હેડિંગ છે સ્તૂપો અને વિહારો. તો જે બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ રહેવા માટે પર્વત, કોતરી અને ગુફાઓ બનાવવામાં આવતી, તે સ્થળો વિહાર તરીકે ઓળખવામાં આવતા. એવો ત્યાં રહી, બૌદ્ધ સાધુઓ ત્યાં રહી અને અધ્યયન કરતા હતા. એ સમયે પણ જે આ વિદેશી મુસાફરો આવ્યા હતા, યુએન સાંગ ને, એ ત્યાં મુલાકાત લીધી અને એને પોતાની ડાયરી હતી એમાં નોંધ કરેલી છે આ બાબતની. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતીશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. ગોમતેશ્વરની જૈન મૂર્તિ ઈ શ્રવણ બેલગોડામાં આવેલી છે. ગુજરાતમાં પણ આવી કેટલી બધી જૈન ગુફાઓ આવેલી છે. હવે જોઈએ શિક્ષણનો વારસો જોઈએ તો મોહેન્જો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી હતી. એટલે કે તે કાંસુ બનાવતી હતી. બનાવતી ટેકનોલોજી, કાંસુ છે એ ટેકનોલોજી થી બનાવવામાં આવે છે, એટલે કાંસુ બનાવવાની ટેકનોલોજી થી જાણીતી હતી, તેથી તે કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાય છે. તો હવે આપણા ભારતની અંદર વિદ્યાપીઠો કેટલી આવેલી છે? સરસ. આપણે અત્યાર સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપને એવું છે કે 4 વિદ્યાપીઠો આવેલી હતી, પણ અત્યારની જે આપણી બુક જોઈ તો એની અંદર 5 વિદ્યાપીઠો બતાવેલી છે. 5 વિદ્યાપીઠોના નામ આપજો ને. નાલંદા, તક્ષશિલા, વલ્લભી આપણા ગુજરાતમાં જ આવેલી છે, બરાબર. વિક્રમશિલા, અને ઓદંતપુરી. 5 વિદ્યાપીઠો આવેલી છે પ્રાચીન ભારતની અંદર શિક્ષણ આપતી. 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી, એવી 5 વિદ્યાપીઠોના અવશેષો મળેલા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા, જે મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું. હવે તક્ષશિલા જોઈને તો તક્ષશિલાની અંદર પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવા મહાન દાર્શનિકો અને શાસકોએ આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે, જે હાલ પાકિસ્તાનમાં
પછી બીજી આપણે બિહારમાં એક શૈક્ષણિક સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ પામી હતી. તેનો યુએન સાંગે પણ તેની મુલાકાત કરી હતી. એ નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન, જે મહાન રસાયણ શાસ્ત્રી હતા, તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નાગાર્જુન છે, જોડકાની અંદર પૂછાય, નાગાર્જુન છે એ મહાન રસાયણ શાસ્ત્રી હતા. ગુજરાતમાં 6ઠ્ઠી અને 7મી સદીમાં વલ્લભી મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. અને બંગાળની અંદર વિક્રમશિલા અને ઓદનપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. જે આપણી ગુજરાતની છે વલ્લભી વિદ્યાપીઠ, એની અંદર પ્રવેશ લેવા માટે અત્યારે કેમ બધી સ્કૂલોની અંદર પ્રવેશ પરીક્ષા હોય, એ એટલી વિશ્વ વિખ્યાત હતી કે એની અંદર તમારે પ્રવેશ લેવો હોય તો એમ કે પ્રવેશ પરીક્ષા આપવામાં આવતી. એનું શિક્ષણ એટલું, એમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ 3 ધર્મના ચિંતન, જ્યોતિષ અને ખગોળ નું જ્ઞાન. હવે પછી આગળ જોઈએ તો સિક્કા. સિક્કા ઈસવીસન પૂર્વની 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાતા. ભારતના સૌથી જે જૂના સિક્કા છે તો ઈ ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા. તો આપણે જોઈ તો સુવર્ણના સિક્કા હોય, બનાવવામાં આવતા હોય તો આપણો દેશ ત્યારે કેટલો સમૃદ્ધ હશે. અત્યારે જોઈ તો આપણે ધાતુના સિક્કા જોઈએ છે, તો ત્યારે ધાતુ પણ એટલી કિંમતી ધાતુ. અત્યારે આપણે એક સોનાનો સિક્કો લેવો હોય તો એના માટે કેટલું આયોજન કરવું પડે, તો ત્યારે સોનાના સિક્કા બનાવવામાં આવતા. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા, આપણે ગઈકાલના પાઠમાં જ આવ્યું હતું, સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા હોય એ રીતના સિક્કા. પછી વ્યાગ પરાક્રમ કરતા હોય ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના, અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય છે એના સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળી આવે છે.